સો હેલો ગાઈઝ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે ફરીથી બીજા દિવસની સવાર થઈ ગઈ છે ભવનાથની અંદર, અને મારા તરફથી તમને બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો અત્યારે છે અમે અહીંયા રાત રોકાણ છે ભવનાથ છે, એની અંદર પણ કોળી સમાજની વાડી આવેલી છે એમની અંદર, કેમ કે આજે અમારે જવાનું છે ઉપરકોટ ફોર્ટ છે એ જગ્યા ઉપર છે. તો સૌથી પહેલાં તો અત્યારે ફ્રેશ થઈ ગયા છે, હવે નાસ્તો કરવા માટે જવાનું છે. આજે જવાનું થયું જ તે ત્યાં તો વરસાદ બારે છે એ ચાલુ થઈ ગયું. ફાઇનલી વરસાદે ધીમી ધીમી બાકાશીકી બોલાવવાનું કરી દીધું સ્ટાર્ટ. સાંજે મસ્ત આ રૂમમાં સૂતા હતા. અત્યારે 9 વાગી ગયા છે ને અત્યારે અમને લોકો આવી ગયા છે નાસ્તો કરવા માટે. ચા દૂધ તો મળશે ને, તો આજે ગરમ ગરમ ચા છે એ પીવી પડશે. રજવાડી ચાય પીવો, ખમણ ખાઓ, ચાય પીવો, ખમણ ખાઓ. નાસ્તામાં છે વણેલા ગાંઠિયા ગરમા ગરમ, ત્યાર પછી ખમણ અને ચાય. તો આકાશ પણ બેસી ગયો છે નાસ્તો કરવા માટે. ફાઇનલી અમે આવી ગયા છે ઉપરકોટનો કિલ્લો છે, એનો ગેટ આવી ગયો છે એ જગ્યા ઉપર. સો ગાઈઝ, અહીંયા અંદર એન્ટર થવા માટે છે બેગનું ચેકિંગ ને એવું છે ચાલુ છે. અંદર માવા મસાલો ટોબેકો કે એવી કાંઈ પણ પરમિશન હોતી નથી. ટિકિટ લેવાની છે. ગાઈઝ ફાઇનલ અત્યારે હું ગેટની અંદરથી એન્ટર થઈ ગયો છું. ઉપરકોટ ફોર્ટ જે આવેલો છે અહીંયાની જે ટિકિટની વાત કરીએ તો જો તમે જૂનાગઢના છો તો અહીંથી 50 રૂપિયા સી રહેશે, અને જૂનાગઢથી બહારના કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાંથી આવશો તો 100 રૂપિયા સી ટિકિટ રહેશે એડલ્ટ માટે, અને ચાઇલ્ડ માટે સી 50 રૂપિયા રહેશે, અને ફોરેનર કોઈ પણ હશે તો એના માટે 500 રૂપિયા સી ટિકિટ રહેશે. તો અહીંયાથી તમને વ્યૂ બતાવું બધું. અને અહીંયા અત્યારે મોર્નિંગની અંદર થોડો વરસાદને એવું છે સ્ટાર્ટ થઈ ગયું છે, ઝરમર વરસાદને એવું છે સ્ટાર્ટ થઈ ગયું છે. વરસાદે ફાઇનલી છે ધીમી ધીમી બાકાશીકી બોલાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો ગાઈઝ ફાઇનલી છે કિલ્લાની અંદર જે એન્ટર છે એ થઈ ગયા છે. પહેલાંના સમયનું છે, અહીંયા ટેમ્પલ ને એવું બધું પણ છે આવેલું. સો ગાઈઝ, અહીંયા ઘણી બધી નાની મોટી જે તોપ હોય છે, મિસાઇલ હોય છે, એમનું કલેક્શન આવી ગયું છે. જૂના સમયની બધી જે મિસાઇલ ને તોપ ને એવું આવેલું છે. ચાલો બતાવું. સો ગાઈઝ, એ હે તોપ, મિસાઇલ આઈ મીન. અહીંયાથી જે બમગોળો ને એવું જે હોય બોમ્બ અહીંયાથી ફેંકવામાં આવતો જે સામેના જે દુશ્મન રાજા જે હોય એમના તરફ જે યુદ્ધ સમયે છે આમાંથી છે એ વિસ્ફોટ કરવામાં આવતો. કેટલા બધા છે કિલોમીટર દૂર જેટલો છે બમગોળો છે અહીંયાથી છોડવામાં આવતો હતો. સો ગાઈઝ, અહીંયાથી તમે વ્યૂ છે જો કેટલું મસ્ત બધું ચોમાસાની સિઝનની અંદર બધું લીલુંછમ થઈ ગયું છે, ને આજુબાજુમાં બધી માઉન્ટેન ને એવું બધું છે આવેલું છે. અને અહીંયા પહેલાંના સમયમાં છે એ કેવું બધું મસ્તનું કિલ્લો ને એવું બધું છે આવેલું છે. અત્યારે થોડું બધું જર્જરિત થઈ ગયું છે, અને કંઈક થોડુંક એવું રિનોવેશન ને એવું બધું શીખી રહેલું છે. અહીંયા એક છે અડીકડી વાવ જે આવેલી છે, ત્યાં પણ છે આપણે જવાનું છે હવે. અહીંયા છે કાગડા ને એવું પણ છે જોવા મળે છે, જોવો તમે. જો કે હવે લુપ્ત થવાના આરે છે. અહીંયા જંગલ વિસ્તાર છે તો અહીંયા જોવા મળે છે થોડા. ઓ ગાઈઝ, ધ કિંગ ઓફ જંગલ લાયન, આઈ મીન સિંહ. ધ જંગલ કિંગ લાયન. નાની નાની જે પાર્ટ્સ હોય છે લોખંડના જે વેસ્ટ થયેલા હોય છે એના દ્વારા આખો આ પ્રિપેર કરવામાં આવ્યું છે. અહીંયા આવેલી છે અડીકડી વાવ, એની હિસ્ટરી કંઈક અલગ જ છે. ત્યાં છે અડીકડી વાવ, છે બહુ હિસ્ટોરિકલ છે. ચાલવામાં ખાસ ધ્યાન રાખવું પડશે, નકર લપસી જશો, કેમ કે અહીંયા ઉપર જે છે વાળને અંતે એવું બધું થઈ ગયું છે. કે અમુક સિઝનમાં આ બધી જે પાણીને એવું સી ભરેલું હોય છે. હું તો ધીમે ધીમે સી ચાલું છું, અને એની સાથે સાથે પગને એવું સી થોડું પેઇન થાય છે. અમે ગિરનાર ચડ્યા તો હજે થોડું પેઇન ને એવું સી થાય છે. તો અત્યારે ચડવામાં ઉતરવામાં સી બહુ પ્રોબ્લેમ થાય. બહુ કેટલાય ફૂટ નીચે સી આવેલી છે, કેટલી ઊંડી છે, તો અહીંયા ગરમીને એવું પણ સી થવા લાગ્યું છે. અને હિસ્ટરી બહુ અલગ જ છે, અને આ ખબર નહીં કઈ રીતે સી બનાવેલી છે. બે જે પથ્થરો હોય એમને વચ્ચે સી કોતરીને અથવા તો એવી રીતે જે બનાવી હોય એવું સી લાગે છે. કેટલાય પથ્થરને એવું સી અહીંયા ખવાઈ ગયું છે અને ડેમેજ થઈ ગયેલા છે. પહેલાંના ઇતિહાસમાં એવું કહેવાય છે કે ઇતિહાસમાં કે અડી અને કડી નામની બે જે બહેનો હતી એમને આ વાવની અંદર સી આવીને પોતાનો જે જીવ સી આપ્યો, અને ત્યાર પછી જ તે આ વાવની અંદર જે પાણી આવવાની જે શરૂઆત સી થઈ છે એવું બધું સી કહેવાય છે. અને એની વિશે તમે ઉપરનો વ્યૂ છે જો
બહુ નીચેની સાઈડથી હું આવી ગયો છું. આ વિડીયોની અંદરથી થોડું એવું લાગતું હશે, બટ આ બહુ ઊંચાઈની અંદરથી આવેલું છે. અને હું બહુ સૌથી નીચેની સાઈડથી આવી ગયો છું. જમીનથી કેટલા બધા ફૂટ નીચે આવી. તમે બોલશો તો અહીંયા થોડા થોડા છે પડખાણ એવું છે પડે છે. બે જે પથ્થર હોય એમાંથી કંઈક બનાવેલી છે. અંદરનો વ્યૂ છે એ તમને બતાવો, બહુ મસ્ત હશે. અત્યારે અડીકડી વાવની અંદર સાવ અંદરની સાઈડ સૌથી નીચેની સાઈડ છે આવી ગયો છું. અહીંયા છે પાણી પીરેલું છે અને ઉપરનો વ્યૂ છે જો તમે. અહીંયા કેટલા બધા છે કબૂતર છે આવેલા છે અને એ રહે છે અહીંયા પોતાનું છે ઘર માળો બનાવીને. હવે ફરીથી પાછું આ બધું ચડવાનું છે. મારી તો હાલત ખરાબ થઈ ગઈ છે. સો ગાઈસ, અહીંયાની જે રસ્તાઓ અને નેચર બહુ જ અલગ છે. મસ્ત પક્ષીઓનો અવાજ ને એવું છે આવે છે. અને પહેલાંના સમયમાં જે રાજા હોય, આઈ થિંક એમનો જે રથ ને એવું છે આ મેઇન રસ્તા ઉપરથી છે એ ચાલતા હશે. બહુ જૂના સમયનો જે રસ્તો ને એવું બધું છે આવેલું છે. આગળ છે નવઘણ કૂવો આવેલો છે, તો એમનો ઇતિહાસ ને એવું બધું છે લખ્યું છે. અહીંયા આવેલા છે નવઘણ જે હતા એમના કુળદેવી ખોડિયારમાં. નવઘણ કૂવો અને અંદર જવા માટે અહીંયાથી છે જવાતું હશે. ફાઇનલી હું આવી ગયો છે નવઘણ કૂવો છે એમની અંદર. तो जा रहा है नवघण कुएं के अंदर. ये जो नीचे का जो फ्लोर होता है ना वो क्लीन कर रहे हैं. સો ગાઈઝ, અહીંયા જો આ છે એક જીવજંતુ જે શંખ હોય છે એ કંઈક આમાંથી છે બનતો હોય છે. શંખ એ આ જીવજંતુના શરીરનો એક ભાગ છે. અહીંયા ઇનલેટ ટાવર આવેલો છે. સો ગાઈઝ, ફાઇનલી હું આવી ગયો છું ધક્કાબારી પાસે. અહીંયા હિસ્ટરીને એવું બધું છે લખ્યું હતું. એમાં લખેલું હતું કે ધક્કાબારી જે પહેલાંના સમયની અંદર જે કોઈ પણ જે ગુનેગાર હોય છે કે જે ગુનો કરતા હોય છે એને સૈનિકો દ્વારા આ ધક્કાબારીમાંથી ધક્કો મારી દેવામાં આવતો અને જે ગુનેગાર હોય છે એ ઊંડી ખીણની અંદર છે પડતો હતો. એક પનિશમેન્ટ સજા રૂપે છે એ આ પ્રકારની જે સજા આપવામાં આવતી. એક્ઝેક્ટ મારી પાછળ છે ધક્કાબારી. અહીંયાથી પનિશમેન્ટ છે આપવામાં આવતી. અહીંયા આવેલું છે નવાબી તળાવ અને આજુબાજુની જેટલી પણ દિવાલ હોય છે ત્યાં પહેલાંના સમયમાં સૈનિકોની બધા છે ઊભા હોય છે અને અત્યારે ત્યાં સિક્યોરિટીની ઊભા છે. અત્યારે ઝરમર ફરીથી પાછો વરસાદને એવું છે સ્ટાર્ટ થઈ ગયું છે. ગાઈઝ, અહીંયા કિલ્લાની ફરતી બાજુ બહુ ઊંચી એવી આવી જે દિવાલ આવેલી છે. આ બધી બાજુ અહીંયા છે ગેટ આવેલો છે જ્યાંથી અમે એન્ટર થયા હતા. જો અહીંયાથી એન્ટર થયેલા છે. પહેલાંના સમયમાં રાજા અહીંયાથી બધું ઓબ્ઝર્વેશન સી કરતા હતા. સૈનિકો પણ ઊભા રહેતા આ જગ્યા બધી ઉપર. ફાઇનલી જે કિલ્લાની અંદર જે ઉપરકોટ ફોર્ટ હતો એમની વિઝિટ છે એ કરી લીધી છે અને અમે અત્યારે બહાર આવી ગયા છીએ અને અહીંયાથી હવે જવાનું છે બસ સ્ટેન્ડ.